આજે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ આ મહામાનવે આપણા રાષ્ટ્રને જ્યારે અંગ્રેજોને ગુલામીમાંથી આપણા બંધારણની જે વાત આવી અને મુસદ્દો તૈયાર કર્યો અને મુસદ્દો તૈયાર કરી અને આજે આપણે આ બંધારણ આપણું ભારતનું સંવિધાન એ દુનિયામાં શ્રેષ્ઠ બંધારણ ગણાય છે. લોકશાહી માટેનું સારામાં સારું બંધારણ બનાવવાનું કામ જે બાબા સાહેબે કર્યું અને જે દિવસ બાબા સાહેબે આ બંધારણ લોકસભામાં રજૂ કર્યું ત્યારે એમને એવું કીધું હતું કે ભાઈ આ કોઈ જાતિનું નથી, આ કોઈ પ્રાંતનું નથી, આ કોઈ વ્યક્તિનું નથી, આ કોઈ ધર્મનું નથી. આ બંધારણ સર્વ ધર્મ માટેનું છે અને આની રક્ષા કરવાની જવાબદારી જે તે સમયે આપણા વડવાઓએ આપણા જે સ્વતંત્ર સેનાનીઓએ લીધી હતી એ આજે આપણાને ક્યાંક ભૂલાતી લાગી રહી છે. કારણ એટલું જ છે, મારે આજે દુઃખ સાથે કહેવું પડે કે જો બાબા સાહેબની પુણ્યતિથિ હોય અને આજે એક સમાજ કે એક જ વ્યક્તિઓ આવીને અહીંયા ફુલાર કરતા હોય તો આ બંધારણ આપણા ભારત માટે આપેલું છે, ભારત દેશ માટે આપેલું છે, તમામ નાગરિકોને બંધારણ આપ્યું છે. લોકશાહીની એક હાંસી ઉડાડવાનું કામ આજ થઈ રહ્યું છે. હું બધા જ સમાજોને, બધી જ જાતિઓને, બધા જ પ્રાંતને એક રજૂઆત કરું છું કે આ બંધારણ તમે બદલી નહીં શકો. આ બંધારણની રક્ષા કરવી પડશે. જો તમે આ બંધારણની રક્ષા નહીં કરો તો આ દેશમાં રાજ નહીં કરી શકો. માટે મારી નમ્ર વિનંતી છે કે બાબા સાહેબનું માન સન્માન જળવાય અને બાબા સાહેબને યાદ કરો. આ ભૂતકાળ નહીં, ભવિષ્યમાં પણ જ્યાં સુધી સૂરજને ચાંદ હશે ત્યાં સુધી બાબાને યાદ કરશે લોકો. તમારે જેટલું ભૂસવું એટલું ભૂસી શકો છો, પરંતુ બાબા ક્યારેય ભૂસાશે નહીં. તેવી વાત સાથે જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. બાબા સાહેબ.